જુઓ, તમે સસ્તી અને સારી પ્રોપર્ટી જો સારા વિસ્તારમાં લેવા માગતા હોય તો અમારો પ્રોજેક્ટ રેડી છે આપના ઇન્વેસ્ટ માટે, રાઈટ છે. હવે જુઓ કે આ વસ્તુ શું છે કે આ જે પ્રોજેક્ટ છે અમારો લોથલ કનેક્ટ છે, જે અત્યારે લોથલમાં જે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. તમે ગૂગલમાં, યુટ્યુબમાં બધે સર્ચ કરો કે અત્યારે જે લોથલનું ડેવલપમેન્ટ છે એ બહુ જોરદાર ચાલી રહ્યું છે, અને એમાં અમારો પ્રોજેક્ટ જે ટીપી ઝોનમાં આવી ગયો છે, બરાબર છે મિત્રો. તો સૌથી પહેલાં તો શું છે કે વર્લ્ડનું જે ટુરિઝમ સેન્ટર છે એ લોથલ બનવા જઈ રહ્યું છે, જે આખા વિશ્વમાં પ્રખ્યાત સ્થળ બનશે કે જ્યાં લોકો ટુરિઝમ આવવાના છે. બીજી વસ્તુ કે અમારા પ્રોજેક્ટની અંદર જે આ 2 BHK છે અને 3 BHK છે, અમે વિલા બનાવવા જઈ રહ્યા છે. 265 પ્લોટિંગની સ્કીમ છે ને 265 વિલા બનશે, જે હાઈવે ટચ છે. અને બીજું કે આકર્ષિતનું કેન્દ્ર આ છે કે અહીંયા છે ને લોથલ જે છે હડપ્પા સંસ્કૃતિનું કેન્દ્ર છે, જેના હિસાબે ત્યાં મોટું એક વર્લ્ડમાં સૌથી ફેમસ થાય એવું મ્યુઝિયમ બની રહ્યું છે, બરાબર છે. તો એની અંદર અત્યારે આખા વિદેશના ટુરિઝમ ત્યાં આવશે અને આ ટુરિઝમ ક્ષેત્ર બનશે. એટલે અહીંયા છે ને જે કહેવાય ને કે ભાઈ ટુરિઝમ આવવાના હિસાબે ત્યાં આખો ડેવલપ થઈ જશે. અને આ જે ઝોન છે એ અમારો પ્રોજેક્ટનો ઝોન રિક્રિએશન ઝોન છે, કે જેથી ત્યાં આગળ શું છે કે ગવર્મેન્ટ ત્યાં બગીચા, રમતગમતના મોટા સંકુલ, એના પછી 5 સ્ટાર 3 સ્ટાર હોટલો, અને ત્યાં બાજુમાં બીજું સૌથી વધારે આકર્ષિત એ વસ્તુ છે કે ત્યાં ગણપતિ બાપાનું 500 વર્ષ જૂનું મંદિર હોવાથી ત્યાં આગળ જોરદાર પબ્લિક આજની તારીખમાં બી છે. અને જ્યારે ટુરિસ્ટ થશે, આખું ટુરિસ્ટ પેલેસ થશે, ત્યારે તો ત્યાં એટલી બધી પબ્લિક આવશે કે લાખોની સંખ્યામાં ત્યાં અવર જવર ચાલુ થશે. એટલે સ્વાભાવિક છે દોસ્તો કે ત્યાં આગળ તમારો પ્લોટ હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અને ત્યાં આગળ તમે વિલા બનાવો તો અત્યારે ગવર્મેન્ટે ત્યાં એ એરિયાને સ્ટે હોમની પણ પરમિશન આપી છે. બીજી વસ્તુ કે જુઓ, અમારા પ્રોજેક્ટમાં પહેલાં 1 રોડ તો હતો જ, જે 4 લેન હતો જ, પણ હવે ટીપીમાં એક સુધારો આવી ગયો કે ભાઈ અમારા પ્રોજેક્ટને ટચ થઈને, કનેક્ટ થઈને એક બીજો 45 મીટરનો રોડ જઈ રહ્યો છે. તો રાહ શેની જુઓ છો, આજે જ રોકાણ કરો અને સુનિશ્ચિત થઈ જાઓ. નમસ્કાર.